MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले साच साच MDH વડાપ્રધાનશ્રીનો જે સંકલ્પ છે વિકસિત ભારત, તો વિકસિત ભારતથી વિકસિત ગુજરાત સુધી પહોંચાડવાનું અત્યારે કલેક્ટર છે એટલે આગળ વધવાના ચાન્સીસ ઘણા છે. અને કામ કરવાનો ઉત્સાહ હોય છે એવું અત્યાર સુધીનો તો અનુભવ છે. પછી કારણ કે લાઈન ક્યારે કોની બદલાઈ જાય ખબર નથી પડતી વાત, પણ આ પાક્કા છે એવું લાગે છે અત્યારે તો. આપણે અધ્યક્ષશ્રી જોડેથી અમે થોડું થોડું શીખીએ ને એમ. આ તાલીઓ પાડી અને તાલીઓ અમારે સ્વીકારવી એટલે એ કામ તમારું મજબૂત થઈ જાય, પાકું થઈ જાય એવી વાત છે. આ કઈ એટલે શીખવા જેવું ઘણું બધું હોય. એટલે ઘણી વખત આપણને આનંદ થાય કે હો બહુ તાલીઓ પડી, મજા આવી ગઈ, આનંદ આવે. પછી ઓફિસમાં જઈએ તારે ખબર પડી કે આ તો આ તાલીઓ પાડી. ધીમે ધીમે ધારાસભ્યો બધા શીખતા જાય ને, રોજ જોડે બધા બે એટલે શીખીએ જાય ને. તો સ્વાગત પ્રવચનમાં એમની ડિમાન્ડ તો મૂકી જ દેવાની, સ્વાગત ભલે પ્રવચન ભાઈ આ તમે આયા છો તો આટલું કામ તો કરવું જ પડશે. પણ આપણા માટે તો આનંદની વાત છે કે આપણા પ્રતિનિધિ કોઈ પણ હોય અને એ પ્રજા માટે ગમે તે ક્ષણે પણ એમનામાં મગજમાં હોય કે મારી પ્રજાજનોને ક્યાં મુશ્કેલી છે ને એ દૂર કરવા માટે એ હંમેશા તૈયાર રહે. અને એનો ફાયદો તમારા સુધી અમે જેટલો બને એટલો ઝડપથી પહોંચાડી શકીએ એ અમારા માટે આનંદની વાત છે. આજે આદ્ય શક્તિપીઠ અંબાજી માતા અને સરહદના રખોપા કરતી માતા નડેશ્વરીની બનાસકાંઠાની આ પવિત્ર ભૂમિ ઉપર 358 કરોડ રૂપિયાના વિવિધ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તનો આજનો આ પ્રસંગ. અને સાથે સાથે આજે ઇન્કમ ટેક્સ ડે છે એટલે આપણે બધાને તો મગજમાં ના બેસે કે ભાઈ ઇન્કમ ટેક્સ એટલે આપણે કોઈ એને લેવા દેવા. આપણે તો ખેડૂત માણસ છે એટલે ઇન્કમ ટેક્સ ભરવાનો તો અત્યારે તો લગભગ ઘણા બધા ખેડૂતો ઇન્કમ ટેક્સ ભરતા થઈ ગયા છે. કેટલા જણ ભરે છે ઇન્કમ ટેક્સ? જો ઘણા છે, ઘણા બધા કહેવાય. હું તો એવું કહું છું કારણ કે પહેલાં તો ટેક્સ ભરવાનો આવે એટલે જ આગા પાછા થતા હતા. પણ માન્ય વડાપ્રધાન શ્રી અને વડાપ્રધાન શ્રીના વિશ્વાસ કે ભાઈ હવે ખોટું નહીં ચાલે. પહેલાં શું હતું કે ભાઈ ઉદાહરણ રૂપે જોઈએ ને તો કે ભાઈ હવે બાજુવાળો નથી ભરતો ને એ મજામાં રહે છે તો આપણે ટેક્સ ભરી ભરીને કરવું છે શું? અને એના કારણે ક્યાંક આગા પાછા થઈને ટેક્સ ના ભરે. હવે એમ થાય છે કે હવે જો ટેક્સ ના ભર્યો તો એની ઉપર કડક કાર્યવાહી થાય છે. એટલે જે ટેક્સની આવક જે છે એ વિશ્વાસથી હવે લોકો ભરે છે કે ના, ટેક્સ અને ટેક્સની આવક જે થઈ છે એનો સદુપયોગ પણ થયો છે એટલો ને એટલો. છેવાડાના માનવી સુધી જે સરકારી યોજનાઓ બનાવી છે એ યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચ્યો છે, એનો લાભ મળ્યો છે બધાને. અને એટલે જ આજે ટેક્સની આવક એટલે આમ આપણે બધા આંકડા ભલે જે બોલીએ તમારા મગજમાં રાખવા ના રાખવા, એના કરતાં મુદ્દો એટલો છે કે આજે આપણે વેપારી વર્ગ હોઈએ તો વેપારી વર્ગ ટેક્સ ક્યારે ભરે? એમને ભરે કોઈ? એનો ધંધો રોજગાર સારો ચાલતો હોય, એને આવક થતી હોય તો ટેક્સ ભરે ને.
એટલે જે પ્રમાણે ટેક્સની ઇન્કમ થઈ છે એ લગભગ 1 મહિનામાં 2 લાખ કરોડ રૂપિયા જેટલી આંબી છે. 2 લાખ કરોડ. જીએસટીની વાત કરું, ઇન્કમ ટેક્સની વાત નથી કરતો. હવે 2 લાખ કરોડ રૂપિયા આવક થઈ એટલે આપણને આનંદ છે એનો વાતનો. પણ ટેક્સ ભરે જ્યારે વેપારી, તો ટેક્સ ક્યારે, તો મેં કીધું એમ કે ભાઈ એને દરેકે દરેક સરકારની ફેસિલિટી, ધંધા રોજગાર માટે એને શું શું જોઈએ, તો કે ભાઈ એના માટે અહીંયા આગળ હમણાં કીધું કે ભાઈ જીઆઈડીસી આપણે અહીંયા આગળ લઈ આવ્યા છે. 3-4 જીઆઈડીસી ની વાત થઈ. તો જીઆઈડીસી અને જીઆઈડીસી ની અંદર તમારે ધંધો કરવો હોય તો ધંધા માટે ત્યાં આગળ રોડ રસ્તા જોઈશે, ત્યાં પાણીની વ્યવસ્થા જોઈશે, ત્યાં ઇલેક્ટ્રિકની વ્યવસ્થા જોઈશે. આ બધી જ વ્યવસ્થા જો મળી રહે તો ધંધા રોજગાર સારા ત્યાં આગળ સ્થપાય અને એ ધંધા રોજગાર સારા ચાલે ત્યારે તમે ટેક્સ ભરો. આખી ચેન છે, એમને થોડું કોઈ ભરે છે. બધી જ ફેસિલિટી જ્યારે મળે ત્યારે એ ટેક્સ ભરાય. અને એના કારણે આજે જે માન્ય વડાપ્રધાનશ્રીનો રોજબરોજનો વિશ્વાસ એમના ઉપર વધતો જ ગયો. તમે જુઓ, દેશ અને દુનિયામાં આજે જે નાની મોટી જે મુશ્કેલીઓ ઊભી થતી હોય એનું કારણ છે કે આજે દરેક જણ જે પણ આગળ વધેલા દેશો હોય એને એમ હોય કે આ તો ગઈકાલ સુધી ભારતનું નામ કોઈ દેવા તૈયાર નહીં, આજે નામ દીધા વગર ના ચાલે એવી પોઝિશન પર આપણે આવી ગયા છે. વડાપ્રધાન શ્રીને આપણને બધાને ગૌરવ થાય એ સ્ટેજે આપણો દેશ પહોંચી ગયો. નહીં તો આપણને બધાને એક વખત એવું હતું કે આપણા દેશનું થશે શું, કેમનું થશે, ક્યાં થશે, કેવી રીતે થશે. આજે આપણને બધાને થાય છે કે ના, આપણો દેશ બી બીજા બધા દેશની જેમ જ આગળ વધી શકાય એવું છે. અને એ પ્રમાણે આપણે બધા જોઈ રહ્યા છેક સુધી. તમે આજે તમારી પાસે જે પણ તમારા અત્યારે દીકરા દીકરી નાના હોય કે મોટા જે કોલેજમાં ભણતા હોય તો જુઓ એમની પાસે ફોન કયા છે. તમારી પાસે કદાચ ચલાવે, કારણ કે આપણા સ્વભાવ છે, જૂનવાણી સ્વભાવ આપણો હોય ને તો આપણે બહુ ખર્ચા ના કરીએ. પણ આપણા દીકરા દીકરીઓ તો નહીં જ કરે. એની પાસે ફોન જોજો બધાની પાસે કેવા છે. છેક સુધી, છેવાડા માનવી સુધી દરેક યોજના, સરકારી યોજના ઘણી પહેલા એ બનતી હશે, નહીં બનતી હોય એવું થોડું છે. પણ અત્યારે છેક સુધી સરકારી વ્યવસ્થા કરવાની કે છેવાડાના માનવી સુધી, છેવાડાના ગામ સુધી સરકાર જાય, મળવા પાત્ર લાભ કોને કોને શું શું મળવા પાત્ર છે એને લાભ ઘેર બેઠા આપવાનો પ્રયત્ન માન્ય વડાપ્રધાનશ્રીએ કર્યો. સેચ્યુરેશનનો વિચાર આવવો એટલે સેચ્યુરેશન એટલે 100% લાભ આપવો છે. સરકારને લાભ આપવો છે. યોજના બનાવીને નામ નથી લેવું, યોજનાનો લાભ તમને પહોંચાડવો છે, એનું ગૌરવ લેવું છે. અને એટલે આપણે આ કામ કરી રહ્યા છીએ. દરેકે નાનામાં નાનો માણસ, આપણે વિકસિત ભારત તરફ આગળ વધવું છે. તો નાનો માણસ અને નાના માણસને મુખ્ય પ્રવાહમાં કેવી રીતે લાવી શકાય એના માટેનો પ્રયત્ન છે. અને એના માટે એક વિઝનરી લીડરશીપ આપણને મળી છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH